નમસ્કાર મિત્રો, જોબ્સ રીતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ ટેક મહિન્દ્ર કંપની દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે। મિત્રો, આ ભરતીમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે 10 પાસ માંગવામાં આવ્યું છે। પગારની વાત કરીએ તો તમને પગાર છે તે 45,000ની આસપાસ મળવાપાત્ર રહેશે। આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર 18 વર્ષ પૂર્ણ થઈ ગયેલી હોય। તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ ટેક મહિન્દ્રા દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો હવે આપણે જઈશું ટેક મહિન્દ્રા દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ। તો મિત્રો, આપણે આવી ગયા છીએ ટેક મહિન્દ્રા દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર। અહીં ઓર્ગેનાઇઝેશનનું નામ છે ટેક મહિન્દ્રા। પોસ્ટ નેમની વાત કરીએ તો વોઇસ પ્રોસેસ જોબ માટેની આ પોસ્ટ ઉપર ભરતી થવાની છે। ટોટલ પોસ્ટની વાત કરીએ તો 150 જગ્યાઓ ભરતી થવાની છે, તો એપ્લાય જરૂર કરી દેજો। આ ભરતી માટે એપ્લાય તમારે ઓનલાઈન કરવાનું રહેશે। ઓકે ને એપ્લાય કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। સેલરીની વાત કરીએ તો ગુડ સેલરી એઝ પર રૂલ્સ, તમને જે સેલરી મળવાપાત્ર રહેશે સારી જ સેલરી મળવાપાત્ર રહેશે કંપનીના રૂલ્સ અને રેગ્યુલેશન પ્રમાણે। એજ લિમિટની વાત કરીએ તો મિનિમમ અહીં તમારા 18 વર્ષે પૂર્ણ થઈ ગયેલા હોવા જોઈએ। મેક્સિમમ એજની કોઈ પણ લિમિટ આપવામાં આવેલી નથી। એપ્લિકેશન ફીની વાત કરીએ તો તમે કોઈ પણ કેટેગરીમાંથી આવતા હોય તો પણ તમારે કોઈ પણ જાતની એપ્લિકેશન ફી છે તે ભરવાની રહેતી નથી। બિલકુલ નિઃશુલ્ક તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો નો એક્ઝામ, મિત્રો કોઈ પણ જાતની એક્ઝામ લેવામાં નહીં આવે। ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ઇન્ટરવ્યૂ દ્વારા તમારું સિલેક્શન થશે। વાત કરીએ એજ્યુકેશન ક્વોલિફિકેશનની તો અહીં તમે 10 પાસ હોય, 12 પાસ હોય, ગ્રેજ્યુએટ હોય, જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે પ્રમાણે પોસ્ટમાં તમે એપ્લાય કરી શકો છો। અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ આના ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ। કઈ રીતે એપ્લાય કરી શકો છો તો મિત્રો, વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે તમે ટેક મહિન્દ્રાની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં પહોંચી જશો। ત્યાં તમારી વેકેન્સી સિલેક્ટ કરીને તેમાં તમારી પર્સનલ ડિટેલ અને એજ્યુકેશન ડિટેલ છે તે ફિલ કરી દેવાનું રહેશે। ત્યારબાદ જે પણ ડોક્યુમેન્ટ છે તે બધા અપલોડ કરી દેવાનું રહેશે અને ફોર્મ સબમિટ કરી દેવાનું રહેશે। જ્યારે પણ તમને નોટિફિકેશન મળે ત્યારે તમારે જવાનું રહેશે। અગત્યની લિંકની વાત કરીએ તો તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન મળી જશે, ત્યાં તમે એપ્લાય કરી શકો છો અને વધારાની માહિતી પણ મેળવી શકો છો। તો મિત્રો, આ હતું આજે નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।